દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે। ગોમતી નદીમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। ગોમતી ઘાટ તેમજ સમુદ્ર કાંઠે સહેલાણીઓ ઉમટ્યા છે। 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ગોમતી ઘાટ તેમજ સમુદ્ર કાંઠે સહેલાણીઓ ઉમટ્યા છે। 4 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। માછીમારોને પણ સાવચેતીના ભાગરૂપે 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ। હવામાન વિભાગની આગાહી લઈને 4 જૂન સુધી વરસાદ સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પડતો હોય ત્યારે હાલમાં દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે અને મારી પાછળના દ્રશ્યો બતાડી દઉં આપને કે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આજથી જે માછીમારી ભાઈઓને દરિયો ન ખેડવાની પણ સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે અને દરિયાના કરંટને લઈને જે ગોમતી ઘાટ છે ત્યાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળવા જોવા મળી રહ્યા હતા અને સહેલાણીઓ છે તે ગોમતી ઘાટે અને દરિયા આવીને આ દરિયાની મોજાની અલગ જે નજારો છે તે જોવા ઉમટી પડ્યા છે ને અતિશય ગરમી અને તાપની વચ્ચે સહેલાણીઓ ઠંડક મહેસૂસ કરવા દરિયાકાંઠે આવી પહોંચ્યા છે અને કહી શકાય કે હાલમાં દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। અનિલાલ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।